पेज नंबर 343 श्रीराम। पालव बेठी पेडू एही काटा, सुख महु शोक ठाटू डरी ठाटा। सदा रामो एही प्राण समाना, कारण कवन कुटिल पनुठाना। પાંદડા પર બેસી એણે ઝાડને કાપી નાખ્યું, અર્થાત પોતાના પગમાં જ કુહાડી મારી. સુખની ઘડીએ શોકનો સમાજ પ્રસ્તુત કરી દીધો. શ્રી રામચંદ્રજી આને સદા પ્રાણો સમાન પ્રિય હતા, તો પણ ન જાણે કયા કારણે એણે આ કુટિલતા આદરી. સત્ય કહી કબી નારી સુભાવું, સવ વિધિ અગહુ અગાધ દુરાવું. નિજ પ્રતિબિંબુ બરુકુ ગહી જાઈ, જાની ન જાઈ નારી ગતિ ભાઈ. કવિ સત્ય જ કહે છે કે સ્ત્રીનો સ્વભાવ બધી રીતે પકડમાં ન આવવા યોગ્ય અગાધ અને રહસ્યપૂર્ણ હોય છે. પોતાનો પડછાયો ભલે જ પકડી શકાય, પણ ભાઈ સ્ત્રીઓની ગતિ નથી ઓળખી શકાતી. કાહન પાવ ગુજારી સક, કાન સમુદ્ર સમાઈ. કાન કરે અબલા પ્રબલ, કહી જગ કાલું ન ખાઈ. આગ શું નથી બાળી શકતી, સમુદ્રમાં શું નથી સમાઈ શકતો. સ્ત્રી અબલા હોવા છતાં પ્રબળ છે, તો તે શું નથી કરી શકતી. અને જગતમાં કાળ કોને નથી ખાતો. કા સુનાઈ બીધી કાહ સુનાવા, કા દેખાઈ ચહ કાહ દેખાવા. એક કહી ભલ ભૂપન કીન્હા, બરુ બિચારી નહીં કુમતી દીન્હા. વિધાતાએ શું સંભળાવીને શું સંભળાવી દીધું, અને શું બતાવીને હવે શું બતાવવા ઈચ્છે છે. એક કહે છે કે રાજાએ ઠીક નથી કર્યું, દુર્બુદ્ધિ કૈકેયીને વિચાર કરીને વરદાન નથી આપ્યું. જો હઠી ભયઉ સકલ દુઃખ ભાજનું, અબલ વિબસ જ્ઞાનું ગુનું ગાજનું. એક ધર્મ પરમિતિ પહેચાને, નૃપહી દોષુ નહીં દેહી સયાને. જેથી હઠ કરીને સ્વયં બધા દુઃખોનું પાત્ર બની ગયા. સ્ત્રીને વિશેષ વશ હોવાને કારણે જાણે એમના જ્ઞાન અને ગુણ જતા રહ્યા. કેટલાક જેઓ ધર્મની મર્યાદાને જાણે છે અને બુદ્ધિમાન છે, તેઓ રાજાને દોષ નથી આપતા. સી બિદધીચી હરિચંદ કહાની, એક એક સન કહી બખાની. એક ભરત કર સંમત કહી, એક ઉદાસ ભાય સુની રહી. તેઓ શિબી, દધીચી અને હરિશ્ચંદ્રની કથા એકબીજાને વખાણીને કહે છે. કોઈ એક એમાં ભરતજીની સંમતિ જણાવે છે, કોઈ એક સાંભળીને ઉદાસીન ભાવે રહી જાય છે. કાન મૂદી કર હૃદ ગઈ જીહા, એક કહી બાત અલીહા. સુકૃત જાહી અસ કહત તુમ્હારે, રામ ભરત કહું પ્રાણ પિયારે. કોઈ હાથોથી કાન બંધ કરીને અને જીભને દાંત તળે દબાવીને કહે છે કે આ વાત ખોટી છે. આવી વાતો કરવાથી તમારા પુણ્ય નષ્ટ થઈ જશે. ભરતજીને તો શ્રી રામચંદ્રજી પ્રાણો સમાન પ્રિય છે. અસ્તુ.